સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 6 નીચેના દરેક આકારની પરિમિતિ શોધો આપણને એવું કહેવામાં આવ્યું છે। તો પહેલો એ દાખલો શું કહેવામાં આવે છે એ દાખલો શું કહે છે કે 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણની પરિમિતિ શોધો। આ 3 સેમી 4 સેમી અને 5 સેમી દરેક બાજુનું માપ કેવું છે? અલગ અલગ છે। એટલે આ ત્રિકોણ કયો છે? વિષમ બાજુ ત્રિકોણ છે। આની એક પણ બાજુ સરખી ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહીએ છે કહેવાય। તો આપણે એને દોરીએ। ચાલો આનું 3 સેમી છે, ધારો કે આ 4 સેમી છે। કેટલા સેમી છે? આ 4 સેમી ને આ છે 5 સેમી। ધારો કે આ શું છે? 5 સેમી છે ત્રિકોણ, બરાબર। ચાલો તો લખી દઈએ। એટલે 3 સેમી 4 સેમી ને 5 સેમી। આપણને પરિમિતિ શોધવાનું ખબર જ છે કે કઈ રીતે શોધાય। તો આપણે પરિમિતિ શોધવા માટે આપણે શું કરવું પડે? 3 એ 3 બાજુનો સરવાળો કરવો પડે। આ 3 એ 3 બાજુને નામ આપી દઈએ આપણે। ધારો કે હું આને નામ આપું છું P, આને નામ આપું છું Q, આને નામ આપું છું R। થઈ ગયું? ચાલો તો લખી દઈએ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 એ 3 બાજુનો સરવાળો PQ વત્તા QR વત્તા QR વત્તા RQ। થઈ ગયું? ચાલો PQ કેટલા છે? 4, QR કેટલા છે? 5 ને PQ કેટલા છે? 3 છે। PQ કેટલા છે? 3 સેમી। આપણે PQ છે 3 સેમી। QR કેટલા છે? 5 સેમી અને PR કેટલા છે? 4 સેમી, બરાબર। PR આટલે છે ને PQ QR વત્તા PR આવશે। શું આવશે? PR। ચાલો થઈ ગયું। 3 વત્તા 5 વત્તા 8 કેટલા? 3 વત્તા 5 કેટલા થાય? 8, 8 ને 4 12। એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળી ગઈ। ત્રિકોણની પરિમિતિ શું મળી ગઈ? 12 સેમી। બધા એકમ સેમીમાં જ છે ને, તો આપણો આ એ દાખલાનો શું થઈ ગયો? જવાબ આવી ગયો। હવે એ જ રીતે આપણે બી દાખલો કરીશું। કયો દાખલો કરીશું? બી દાખલો। જોજો બી દાખલો ધ્યાન આપજો। બી માં શું કીધું છે આપણને કે 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ। કેવો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ। સમ એટલે કે સરખું, સમબાજુ એટલે કે બધી બાજુ કેવી હોય? સરખી હોય। તો આપણે બધી બાજુ સરખી હોય તેવા ત્રિકોણ દોરીએ। ચાલો તો આટલેથી જ લઈ લઈએ। ચાલો બધી બાજુ સરખી હોય તેવો ત્રિકોણ દોરી દે। કેવી તમને બધી બાજુ સરખી દેખાય છે? આની દેખાય છે ને? ઓકે ચાલો હવે આપણે શું કરીએ? બધી બાજુ સરખી છે એટલે લંબાઈ બધાની કેવી હશે? સરખી। એટલે કેટલી આવશે? 9 સેમી 9 સેમી ને 9 સેમી, બરાબર। હવે આપણે આને પણ શું કરી દઈએ? નામ આપી દઈએ। મેં ધારો કે આને નામ આપું છું ABC। બી બરાબર નહીં વંચાતો ને? ફરીથી લખી દઈએ બી। દેખાયો ને હવે? ચાલો હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધી નાખીએ। સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર તમે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, કેમ કે ત્રિકોણમાં કેટલી લંબાઈ આવે? 3 આવે ને, એટલે એ પણ લખી શકો। અથવા તો આવી રીતે નામ આપીને પણ લખી શકો। આપણે નામ આપીને જ કરીશું AB વત્તા BC વત્તા CA। જો AB BC CA દરેકનું માપ કેટલું છે? 9 વત્તા 9 વત્તા 9। ચાલો 9 કેટલી વાર છે? એટલે તો 9 3 વાર કેટલા થાય? બોલો 24 થાય? 27 થાય। કેટલા થાય? 27। એટલે આટલે આપણને મળી ગયું સમબાજુ ત્રિકોણની
પરિમિતિ કેટલી આવી? 27 સેમી. કેટલી આવી? ઓકે, તો આટલે આપણને બી દાખલો પણ મળી ગયો. બી દાખલો પણ થઈ ગયો. હવે આપણે સી દાખલો જોવાનો છે. સી દાખલામાં શું કીધું છે? સમદ્રી બાજુ ત્રિકોણ. સમદ્રી બાજુ ત્રિકોણ એનો અર્થ શું થાય છે? કે જે ત્રિકોણ આપેલો છે તેની બે બાજુ સરખી છે. સમ એટલે સરખું ને દ્રી એટલે બે. ખ્યાલ આવે છે? એટલે બે બાજુ સમાન હોય. એ બે બાજુનું માપ, બાજુની લંબાઈ કેટલી આપી છે? 8 સેમી. અને ત્રીજી બાજુની લંબાઈ કેટલી આપી છે? 6 સેમી. તો એના ઉપરથી આપણે શોધવાનું છે. તો આપણે બીજા પેજ પર કરીશું. ચાલો, તો સી દાખલો બધાને ખબર પડી ગઈ ને? કેવો ત્રિકોણ છે? સમદ્રી બાજુ ત્રિકોણ છે. સમદ્રી બાજુ ત્રિકોણ એટલે એની બંને બાજુ કેવી છે? સરખી છે. જ્યારે ત્રીજી બાજુ કેવી છે? જુદી છે. બરાબર? ખ્યાલ આવે છે? ફરીથી દોરી દઈએ, સરખી જેવી લાગે છે. ચાલો જુઓ. જો હવે સરખી નહીં લાગતી ને? આ બંને બાજુ સરખી લાગે છે પણ આ બાજુ સરખી નથી લાગતી ને? તો આનું માપ કેટલું છે? 8 સેમી. જે સમાન બાજુ છે તેનું માપ કેવું છે? 8 સેમી છે. જ્યારે ત્રીજી બાજુનું માપ કે જે સરખી નથી તેનું માપ કેટલું છે? 6 સેમી. એટલે આટલે કયા ત્રિકોણની પરિમિતિ શોધવી પડશે? તો સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર. આને પણ નામ આપી દઈએ. પેલામાં એબીસી નામ આપ્યું, પેલામાં પીક્યુઆર નામ આપ્યું. આમાં આપણે XYZ આપીએ. XYZ થઈ ગયો. ચાલો, XY વત્તા YZ વત્તા ZX. ચાલો, XY કેટલા છે? XY છે 8 સેમી. YZ કેટલા છે? 6 સેમી. ને ZX કેટલા છે? 8 સેમી. હવે આ ત્રણે ત્રણ નો સરવાળો કરવો પડશે કેમ કે આટલે ત્રણે ત્રણ બાજુ સરખી નથી. માટે 8 ને 6 14, 14 ને 8 22. 22 એટલે આપણને સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ મળી ગઈ. સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 22 સેમી. આપણો ત્રણે ત્રણ દાખલા આવી ગયા ને? A B C ત્રણે ત્રણ દાખલા થઈ ગયા.